हेलो मित्रों, હવે તાજેતરમાં સબ્જેક્ટ વાઇઝ ઘણી બધી પરીક્ષાઓનો ફોર્મ ચાલુ છે અને ઘણી બધી પરીક્ષાનો ફોર્મ ભરાયેલા છે, જેમાં આપણે આરોગ્યને લગતી એક બુક આવેલી છે. તાજેતરમાં 2025નું લેટેસ્ટ એડિશન છે. આરોગ્ય અમૃત કરી નામની આ બુક છે. યુવા કેરિયર એકેડમીની આ બુક છે. તો આ બુક કોના કને વિદ્યાર્થી મિત્રોને લેવા જેવી છે તો કે MPSW, FSW, SIની પરીક્ષા આપતા હોય, સેનેટરી ઇન્સ્પેક્ટર, ANM, સ્ટાફ નર્સ, મુખ્ય સેવિકા, કે જેમાં આરોગ્યને લગતા ટોપિક હોય, પરીક્ષામાં પૂછાતા હોય, તે બધા વિદ્યાર્થી મિત્રોને આ બુક કામમાં આવી શકે છે. આજે આપણે આ બુકનો રિવ્યુ કરશું અને તમને એ પણ જાણી દઈશ બુકમાં કેવા કેવા ચેપ્ટર છે અને કેવી રીતના બુક બનાવવામાં આવેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રોને આ બધી પરીક્ષાઓ આવવાની હોય ટૂંક સમયમાં, અથવા જેના ફોર્મ ભરાવાના છે, જેમ કે પંચાયત વિભાગમાં પણ પરીક્ષાઓ આવવાની છે આ બધી, તો એના માટે આ બુક બહુ મહત્વની બની શકે છે. અહીંયા તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો કયા કયા બેઝમાંથી આ બુક બનાવવામાં આવેલી છે. NCERT, GCERT, જે કે બધી બુકોમાં જે આરોગ્યને લગતી માહિતી હોય એ બધી આ બુકમાં કવર કરવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ બધી પરીક્ષાઓ દેવાનો હોય અથવા ફોર્મ ભરાવાનો હોય, અથવા જેને આ વિદ્યાર્થી મિત્રોએ બધી એજ્યુકેશન કરેલું હોય, તો તે બધા વિદ્યાર્થી મિત્રો માટે આ બુક કામમાં આવી શકે છે. તાજેતરમાં બધી ભરતીઓ આવવાની છે. મહાનગરપાલિકામાં આવતી હોય છે, MPSW, FSW, સ્ટાફ નર્સની, પછી આપણે પંચાયત વિભાગમાં આવતી હોય છે, ગૌણ સેવા પસંદ મંડળમાં આવતી હોય છે. આ ત્રણેય વિભાગમાં આવતી હોય છે ભરતીઓ, તો એ બધા માટે આ બુક મહત્વની બની શકે છે. અને આ બુકનો રિવ્યુ આખો પૂરેપૂરો વિડીયો જોજો, કારણ કે ઘણી વખત સારી એવી માહિતી અથવા મહત્વની માહિતી હું વચ્ચે વિડીયોમાં આપતા હોઉં છું, તો ખાસ કરીને જોવા વિનંતી. અને આ બુકની પ્રાઇસ અને કઈ જગ્યાએથી મળે એ પણ તમને જણાવી દઈશ. પહેલાં અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે તમારે આમાં બુકમાંથી કયા કયા ટોપિક તમને મળશે અને કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે. આપણે બધી બુકને રિવ્યુ એ માટે કરતા હોઈએ છીએ જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે બુક કેવી છે, કયા કયા ટોપિક છે. અને જો તમારી પછી આ બુક હોય 2024ની, તો આ બુક તમારે લેવાની જરૂર નથી. આરોગ્ય અમૃત બુકની વાત કરું છું. અને બીજા કાંઈ પણ સવાલ હોય તે નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. અહીંયા પહેલાં ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો કઈ રીતના વિભાગ વાઇઝ બનાવવામાં આવેલી છે બુક. વિડીયો પોઝ કરીને દરેક ચેપ્ટરના ટોપિક પણ તમે વાંચી શકો છો. પહેલાં બેઝિક માહિતી બધી આપેલી છે. આરોગ્ય કર્મચારીની ભૂમિકા આપેલી છે, MPSW, FSW, સેનેટરી ઇન્સ્પેક્ટરની. પછી વહીવટી વિભાગ આપેલો છે. આરોગ્યના કેન્દ્રની સેવાઓ બધી આપેલી છે. આરોગ્યની દ્રષ્ટિએ જીવ વિજ્ઞાનની આખી માહિતી આપવામાં આવેલી છે. પ્રાથમિક સારવાર વિશે માહિતી આપવામાં આવેલી છે. રોગચાળાઓ વિશે માહિતી આપવામાં આવેલી છે. અહીંયા વિડીયો પોસ્ટ કરીને તમે ચેપ્ટર વાંચી શકો છો. બધા અલગ અલગ રોગચાળા વિશેની માહિતી આપવામાં આવેલી છે. રાષ્ટ્રીય કાર્યક્રમોની રૂપરેખા, એટલે રાષ્ટ્રીય કાર્યક્રમો આપવામાં આવે છે. WHO છે, રેડ ક્રોસ છે, યુનિસેફ છે, UNDP છે, યુનેસ્કો, એના બધા વિશે માહિતી આપેલી છે. રસીકરણ વિશે માહિતી આપેલી છે. એમાં પણ અલગ અલગ રોગોના રસી વિશેની માહિતી બધી આપેલી છે. માતા અને બાળકો વિશેની માહિતી આપવામાં આવેલી છે. પોષણ વિભાગ, પરિવાર કલ્યાણ, પછી ભૌગોલિક વાતાવરણ અને તેની સ્વચ્છતા, પર્યાવરણ, પાણી, એ બધાની વિશે માહિતી આપેલી છે. અને બીજું છે સેનેટાઇઝેશન વિશે માહિતી આપેલી છે. હોસ્પિટલના કચરાના નિકાલ અંગેની વ્યવસ્થા પણ આપેલી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્યની કાયદાકીય વ્યવસ્થાપન, એટલે કાયદાઓ આપેલા છે આરોગ્યને લગતા. પછી મહત્વના પ્રોગ્રામો અને યોજનાઓ બધી આપેલી છે. જે તાજેતરમાં અને જૂની જે યોજનાઓ લાગુ પડતી હોય તે બધી આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો બધી યોજનાઓ નામ સહિત દર્શાવેલું છે. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન એ આપેલું છે. બેઝિક માહિતી પૂછાતી હોય છે કેમેસ્ટ્રી અને ફિઝિક્સની. અને પછી પૂરા નામો અને આરોગ્યની શબ્દાવલી, એટલે આરોગ્યને લગતા શબ્દો જે હોય છે એ આપેલી છે. હવે અહીંયા સ્કેનર પણ આપેલું છે. આ સ્કેનર પરથી તમે અપડેટ કરી શકો છો જે કાંઈ માહિતી આમાં આપેલી છે. જેમ કે 2026માં કાંઈ નવી માહિતી આવી તો આ સ્કેન કરીને તમે અપડેટ કરી શકો છો આ બુકમાં. આવી રીતના આ બુક બનાવવામાં આવેલી છે અને સારી એવી બુક છે. જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય આ બધી પરીક્ષાઓની, તેના માટે આ બેસ્ટ બુક છે. મારા મુજબ મેં આ બુક જોઈ છે અને બીજા ઘણા પ્રકાશનની પણ બુક છે, તો એના કરતાં આ બુક સારી છે. બીજી પણ એક બુક આવે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એ પણ સવાલ હોય છે કે બીજી બુક આવે છે કઈ છે, એ આ જ છે, યુવા કેરિયર એકેડમીની આ બુક છે. આનો પણ રિવ્યુ આવશે. પણ આમાં જે છે બેઝિક પ્રશ્નપત્રોની એ બધી માહિતી સારી એવામાં આપેલી છે. બંને એક જ પ્રકાશનની બુક છે, પણ આમાં પ્રશ્નપત્રો આપેલા છે. આમાં ખાલી ઓનલી થિયરી જ આપેલી છે, આમાં બીજું કંઈ નથી આપેલું. આગળ વિડીયોમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. જાહેર આરોગ્ય વિશે માહિતી આપેલી છે. પછી આરોગ્યને લગતી વહીવટી માળખું આપેલું છે. પછી આરોગ્યના કર્મચારીની ભૂમિકા પણ અહીંયા સારી એવી બતાવવામાં આવેલી છે. પછી જે છે બેઝિક માહિતી હોય છે રજિસ્ટ્રાર, રેકોર્ડ જાળવણી માટેની, એના અલગ અલગ મુદ્દાઓ આપેલા છે. આવી રીતના આ બુક બનાવવામાં આવેલી છે. અને આ બુક જે છે એ ઓનલી થિયરી બેઝ છે. આમાં કાંઈ પ્રશ્નો જૂના નથી આપેલા, કાંઈ વનલાઈનર નથી આપેલા, પણ બેસ્ટ બુક છે. થિયરી માટે આ સારામાં સારી બુક કહી શકો છો. આરોગ્યની દ્રષ્ટિએ જીવ વિજ્ઞાનમાં જે કાંઈ વૈજ્ઞાનિકો અથવા એની શોધ થયેલી હોય છે તેના વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. વિજ્ઞાનની શાખાઓ વિશેના નામ આપવામાં આવેલા છે, કોને કઈ શાખા કહેવાતી હોય છે. જેમ કે આપણે સિરામિક છે તો એને માટીકલાનું વિજ્ઞાન કહેવામાં આવે છે. તો આવી બધી બેઝિક માહિતી પરીક્ષામાં પૂછાતી હોય છે. અહીંયા જે છે આરોગ્યને લગતા દિવસો પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે. જીવ વિજ્ઞાન વિશે પણ એવી રીતના માહિતી દર્શાવવામાં આવેલી છે. હવે આખી બુક તો તમને નહીં બતાવી શકું, અમુક ચેપ્ટર બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. સૂક્ષ્મ જીવો વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે.
તમે જોઈ શકો છો। અને આ બુક તમારે લેવી હોય તો ઉપર તમને ફ્લિપકાર્ટની લિંક દેખાતી છે ત્યાં, અથવા આપણા યુટ્યુબ સ્ટોરમાં જઈને તમે બુક પરચેસ કરી શકો છો, અથવા નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો તો પણ તમને માહિતી જણાવી દેશે કે આ બુકની પ્રાઇસ કેટલી છે, શું છે, એ બધી માહિતી અહીંયા તમે જોઈ શકો છો। શરીર વિજ્ઞાન જે સારા એવા ટોપિક બધા એમાં કવર કરવામાં આવેલા છે આરોગ્યને લગતા, અને સારા એવા ડીપમાં માહિતી છે, જેમ કે શરીર વિજ્ઞાનની ટોટલ બેઝિક ટોપિક વાઇઝ માહિતી અલગ અલગ દર્શાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। આ બુકમાં આપણે બુકનો રિવ્યુ એ માટે લાવતા હોય છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે। શોષણકારી વિશે માહિતી ટોટલ દર્શાવવામાં આવેલી છે। હવે બીજા ટોપિક બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે। પછી અહીંયા વન લાઇનર પ્રશ્નો શરીર વિજ્ઞાન લગતા અગત્યના પ્રશ્નો આપેલા છે। ચેપ્ટર પૂરું થાય પછી બધા વન લાઇનર પ્રશ્નો આપેલા છે ચેપ્ટરમાંથી। પ્રાથમિક સારવાર માટે વપરાતી દવાઓ વિશે માહિતી આપેલી છે। આવી રીતના અલગ અલગ ટોપિક તમે બતાવો એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે। બધા રોગો વિશે માહિતી આપેલી છે। બિનચેપી રોગો, ચેપી રોગો, એમાં કયા કયા આવે છે, એનું શું કારણ હોય છે, એની બધી માહિતી આપેલી। ડાયાબિટીસ વિશે માહિતી આપેલી છે। અલગ અલગ રોગ વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે। ન્યુમોનિયા વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે। મેલેરિયા વિશે માહિતી, અલગ અલગ રોગો વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે। રસીકરણ વિશે તમે જોઈ શકો છો, બેઝિક માહિતી બધી દર્શાવેલી છે। કયા કયા રોગ માટે કઈ કઈ રસી હોય છે, શું શું, એ પણ બધી માહિતી દર્શાવેલી છે, અને સારી એવી બુક છે। હવે એટલી બધી ડિટેલમાં આવી બુક તો અત્યાર સુધીમાં આરોગ્યની મેં તો કોઈ જોઈ નથી। જો તમારી પાસે બીજા કોઈ પ્રકાશનની બુક હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો કે મારી પાસે આ પ્રકાશનની બુક છે, આમાં પણ આવી માહિતી છે। બીજા પ્રકાશનની પણ આવતી છે, પણ આ બુક સારી છે મારા મત મુજબ। તમે આ એક બુક લેશો એટલે તમારી આ બધી પરીક્ષા કવર થઈ જશે। FSW, પછી સ્ટાફ નર્સ, પછી મુખ્ય સેવિકા, સેનેટરી ઇન્સ્પેક્ટર, MPSW, આ બધી પરીક્ષાઓ કવર થઈ જશે। પછી જે વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરતા હોય, જેમ કે એને FSW અથવા SI સ્ટાફ નર્સ કરેલું હોય, તો તમારો સિલેબસ હોય ને એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવો। જે તમે 1 વર્ષનો 2 વર્ષનો જેટલા વર્ષનો કોર્સ આવતો હોય સ્ટાફ નર્સનો, SI નું, તો એ બધું તમારે મટીરિયલ જે કંઈ હોય કોલેજમાં તમે કરેલું હોય તે ખાસ કરીને એ પણ તમારે રીડ કરવું, એમાંથી પણ પ્રશ્નો નીકળતા હોય છે। આ બેઝિક માહિતી હોય છે આ બુક, તો આમાંથી પણ પ્રશ્નો આવતા હોય છે, પણ એ પણ તમારે ખાસ કરવું। ક્વેશ્ચન વિભાગ વિશેના આખે આખો કોષ્ટક દર્શાવવામાં આવેલો છે બધે, એ પણ તમે જોઈ શકો છો। પછી અહીં બેઝિક બધી ઘટનાઓ આપેલી છે, પરિવાર નિયોજન, પરિવાર કલ્યાણ વિશેની આવી રીતના આખી આખી બુક બનાવવામાં આવેલી છે, તમે એ પણ જોઈ શકો છો। બધી માહિતી દર્શાવેલી છે આમાં, અને સારી એવી બુક છે। ભૌતિક વિજ્ઞાન તમે જોઈ શકો છો, ચેપ્ટર કેવું આપેલું એ પણ તમને બતાવી દઉં। બેઝિક માહિતી કવર કરવામાં આવેલી હોય છે, અને બધા વન લાઇનર પ્રશ્નો આપેલા છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે, અને છેલ્લે પૂરા નામ બધા આપેલા છે। આ પણ બહુ મહત્વનો હોય છે, આમાંથી પરીક્ષામાં પૂછાતા હોય છે। અને આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં એટલે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે જેને લેવું હોય। આમાં પ્રિન્ટિંગ પ્રાઇસ હોય છે, ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, 540 રૂપિયા છે આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે। આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, એટલે ઉપર તમને ફ્લિપકાર્ટની લિંક દેખાતી છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો આની પ્રાઇસ કેટલી છે। નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં આ બુક મળી જશે। જેટલું પણ ડિસ્કાઉન્ટ થતું છે તમને ફોનમાં જણાવી દેશે, એટલે ખાસ કરીને ફોન કરી અને ફ્લિપકાર્ટ જેમાંથી તમને એમ લાગે કે બુક સારી છે ત્યાંથી તમે મંગાવી શકો છો। પણ ફ્લિપકાર્ટમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવું, લેટેસ્ટ એડિશન હોવું જોઈએ, લેટેસ્ટ 2025નું એડિશન હોવું જોઈએ। ખાસ કરીને આ પુઠાવાળી જે છે, આ કલરવાળી, એ ખાસ ધ્યાનમાં રાખજો, જૂની ન આવી જાય એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો, કારણ કે ફ્લિપકાર્ટમાં મેં જોયું છે જૂની બુક હોય છે એનો પ્રાઇસ બહુ ઓછો હોય છે, તો એનો પ્રાઇસ જોઈને તમે જૂની બુક ન લઈ લેતા, ખાસ કરીને ધ્યાનમાં રાખજો। આવી રીતના એક આ વિડીયો હતો, વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો। જે વિદ્યાર્થી મિત્રો MPSW, FSW, SI, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ એ બધાની તૈયારી કરતા હોય તો એ બધા માટે આ બુક બહુ મહત્વની બની શકે છે। થેન્ક યુ।